યુગ શક્તિ ગાયત્રી, મે 2001. કબૂતરો જ્યારે ઝાડીઓમાં ઈંડા આપતા હતા તે સમયની વાત છે. શિયાળ આવતો અને તેમના ઈંડા ખાઈ જતો. સુરક્ષાની કોઈ વ્યવસ્થા થઈ ન શકી તો કબૂતરોએ બીજા પક્ષીઓને બચવાનો ઉપાય પૂછ્યો. એમણે કહ્યું, ઝાડ પર માળો બનાવ્યા વિના કોઈ ઉપાય નથી. કબૂતરે માળો બનાવ્યો, પરંતુ એ બરાબર બની ન શક્યો. છેવટે એણે નક્કી કર્યું કે બીજા પક્ષીઓની મદદથી માળો બનાવવાનું કામ પૂરું કરવામાં આવે. ચકલીને બોલાવી તો એ ખુશીથી આવી અને કબૂતરને સારો માળો બનાવવાનું શીખવવા લાગી. માળો બનાવવાનું શરૂ જ કર્યું હતું કે કબૂતરે કહ્યું, આવું તો અમને આવડે છે, અમે આવો માળો તો બનાવી જ લઈશું. ચકલી પાછી જતી રહી. કબૂતરે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ માળો બરાબર ન બન્યો. પછી તે ચકલી પાસે ગયો. તે ખીજાતી ફરીથી આવી અને તણખલા બરાબર ગોઠવવા લાગી. અડધું કામ પણ પૂરું થયું નહોતું કે કબૂતર બોલ્યું. એણે કહ્યું, આમ તો હું જાણું જ છું. ચકલી પાછી જતી રહી. કબૂતર કામે લાગ્યો, પરંતુ તેમ છતાં માળો બની ન શક્યો. ફરીથી ચકલી પાસે પહોંચ્યો તો એણે ઇનકાર કરી દીધો અને કહ્યું, જે કશું જાણતો નથી અને માને છે કે હું બધું જ જાણું છું, આવા મૂર્ખને કોઈ કશું શીખવી ન શકે. વાણી વિજ્ઞાનમાં રુચિ રાખવાવાળા પ્રત્યેક વિજ્ઞજને તેનું મહત્વપૂર્ણ તથ્ય જાણવું જરૂરી છે. વાણીની સામર્થ્ય વ્યક્તિના ચરિત્ર સાથે પૂર્ણ રૂપથી સંબંધિત હોય છે. આજના દિવસોમાં વાણીની કલાનો વિકાસ વધી ગયો છે, પણ એની સામર્થ્ય ઘટી રહી છે. દીપક જ્યારે સ્વયં બુઝાઈ ગયો હોય તો બીજાને કેવી રીતે પ્રગટાવશે? બીજાને પ્રકાશ કેવી રીતે આપશે? ઈશ્વર ઉપાસનામાં સ્ત્રોત, પાઠ, મંત્ર જપ વગેરે એટલા માટે નિષ્ફળ જાય છે કે ઉચ્ચારણ કરવા વાળાની જીભ દાજી ગયેલી હોય છે. એનાથી એ ધ્વનિ નીકળી શકતો નથી કે જે ઈશ્વરના કાન સુધી પહોંચી શકે. પ્રાચીન કાળમાં જે મંત્રો ઘણા જ શક્તિશાળી હતા તે હવે નિષ્ફળ સિદ્ધ થાય છે. કારણ એ છે કે સફળ મંત્રોચ્ચાર કરવાવાળી વાણી જીભના દુરુપયોગ થવાથી મૃતક બની જાય છે, કારણ કે એનો અવાંછનીય રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અસત્ય બોલવું, છલ કપટ કરવું, નિંદા કરવી, અનીતિનું સમર્થન કરવું, મર્મભેદી કટુવચનો બોલવા, અપશબ્દો બોલવા, અભક્ષ્ય ખાવું પીવું વગેરેથી જીભ દાજી જાય છે, વાણી મરી જાય છે. ઠીક એ જ પ્રકારે માર્ગદર્શન કરી શકવાની ક્ષમતા પણ એવા લોકોમાં રહેતી નથી. વાક ચાતુર્યથી લોકોને પ્રભાવિત તો કરી શકાય છે, પરંતુ કોઈ સ્થાયી પ્રભાવ પાડી શકતા નથી. વિદૂષકો અને અભિનેતાઓ તેમજ ભાષણકર્તાઓ જેઓ વાણી વિલાસ દ્વારા અમુક સ્તરનું મનોરંજન કરી શકે છે તે સ્થાયી રહેતું નથી. વાણી 4 પ્રકારની હોય છે. 1. વૈખરી વાણી, 2. મધ્યમા વાણી, 3. પરાવાણી, 4. પશ્યંતી વાણી. વૈખરી વાણી જેનો રોજ આપણે જીવન વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. ઘરમાં, બહાર ગપ્પાબાજીમાં, મશ્કરી, નિંદા, કટુ વચનો, અપશબ્દો, લડાઈ ઝઘડામાં. આજે તો વાણી સ્વાતંત્ર્ય હોવાથી જેને જેમ ફાવે તેમ તેનો ઉપયોગ કરે છે, જેને વૈખરી વાણી કહેવાય છે. મધ્યમા વાણી જે શબ્દોચ્ચાર કરતી વખતે હાવભાવ સાથે અને ચહેરા પરના પ્રમુખ અવયવો દ્વારા વ્યક્ત થાય છે. આંખો, કપાળ, હોઠ, નાક, ગરદન, આંખો ઉપરની ભ્રમર, હાથ, પગ તેમજ ભાવનાઓ, સ્વભાવ વગેરે ઉપરથી જોઈ શકાય છે. અનુભવી લોકો તરત જ જાણી લે છે. એને અંતરનું દર્પણ પણ કહી શકાય છે. સંપર્ક ક્ષેત્રને સૌથી વધુ પ્રભાવિત કરે છે. પરાવાણી જે વિચારો સાથે સંબંધ રાખે છે, વિચારો દ્વારા જીવન પર પ્રભાવ પાડે છે અને સ્વભાવનું અંગ બની જાય છે અને કાર્યમાં પરિવર્તિત થાય છે. તે સંપર્ક ક્ષેત્રને પ્રભાવિત કરે છે, જે મસ્તકના વિચારોના કંપનના રૂપમાં હોય છે. આ કંપન પ્રવાહ આકાશમાં પણ ભ્રમણ કરવાને માટે નીકળી પડે છે. પશ્યંતી વાણી જે વાણી આત્મા દ્વારા નીકળે છે અને બીજાના આત્મા જોડે ટકરાય છે અને એને પ્રભાવિત કરી દે છે. એ મનુષ્યના અંતરમાં શ્રદ્ધા, આસ્થા, આકાંક્ષાઓ જોડે સંબંધ ધરાવે છે
અને સંપૂર્ણ વ્યક્તિત્વને પોતાના પરિવારમાં લપેટી રાખે છે. એ પ્રખર અને પ્રાણવાન હોય છે. સમીપવર્તી લોકોને પોતાના અનુરૂપ બનાવવાનો પ્રયત્ન કરે છે. ઋષિ આશ્રમોમાં જઈને સિંહ પણ અહિંસક બની જતા હતા. સાધના, ઉપાસના અને આરાધના વડે વાણીમાં તેજસ્વીતા અને પ્રખરતા લાવી શકાય છે, જેમાં મહામંત્ર, ગાયત્રી મંત્ર સાધના, ઉપાસનામાં અનાદિકાળથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તે સદ્બુદ્ધિ આપે છે, સદ્જ્ઞાન આપે છે અને વાણીને શુદ્ધ કરે છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.